નમસ્કાર મિત્રો, ટેટ ટાસ્ક સ્પેશિયલમાં આપનું સ્વાગત છે। આજે જોઈશું બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર, જેમાં 30 MCQ સમજૂતી સાથે। આજે જોઈશું ભાગ 4। 61મો પ્રશ્ન એટલા માટે કે આગળ આપણે કુલ 60 પ્રશ્નો જોઈ ચૂક્યા છીએ। તો 61મો પ્રશ્ન છે, વિકાસની વિશેષતા કઈ છે? ઓપ્શન જોઈ લઈએ। સતતતા, ક્રમબદ્ધતા, વ્યક્તિગત ભિન્નતા કે પછી બધા। સાચો જવાબ છે ડી, બધા। એટલે કે સતતતા, ક્રમબદ્ધતા અને વ્યક્તિગત ભિન્નતા। સમજૂતી જોઈએ। વિકાસ એક સતત, ક્રમબદ્ધ અને વ્યક્તિ પ્રમાણે અલગ પ્રક્રિયા છે। 62મો પ્રશ્ન જોઈએ। વિકાસનું મુખ્ય લક્ષણ શું છે? ઓપ્શન છે પાછું ફરી શકે, એક દિશામાં ચાલે, અસ્થિર રહે કે પછી કોઈ નિયમ નથી। સાચો જવાબ છે બી, એક દિશામાં ચાલે છે। તો વિકાસનું મુખ્ય લક્ષણ છે એક દિશામાં તે ચાલે છે। તેની સમજૂતી જોઈએ તો વિકાસ એક દિશામાં આગળ વધતો હોય છે, તે પાછો વળતો નથી। 63મો પ્રશ્ન, બાળકના વિકાસની ગતિ કઈ રીતે હોય છે? ઓપ્શન જોઈએ। હંમેશા સમાન, અસમાન, સ્થિર કે પછી અચાનક। સાચો જવાબ છે ઓપ્શન બી, અસમાન। બાળકના વિકાસની ગતિ કેવી હોય છે? અસમાન હોય છે। તેની સમજૂતી જોઈએ તો ક્યારેક ઝડપથી અને ક્યારેક ધીમું, તેથી વિકાસ અસમાન રહેતો હોય છે। 64મો પ્રશ્ન જોઈએ। શીખવાની પ્રક્રિયામાં સૌથી મહત્વનું તત્વ કયું છે? અનુભવ, યાદશક્તિ, ભાષા કે પછી પ્રતિભા। સાચો જવાબ છે એ, અનુભવ। શીખવાની પ્રક્રિયામાં સૌથી મહત્વનું તત્વ હોય તો તે અનુભવ છે। તેની સમજૂતી જોઈએ। શીખવું અનુભવ પરથી આધારિત છે। બાળક જે અનુભવે છે તે જ સારી રીતે શીખી શકે છે। 65મો પ્રશ્ન, થોર્નડાઈક કયા સિદ્ધાંત માટે પ્રસિદ્ધ છે? તેના 4 ઓપ્શન જોઈએ। ક્રિયા પ્રતિક્રિયા સિદ્ધાંત, પ્રયાસ અને ભૂલ સિદ્ધાંત એટલે કે ટ્રાયલ એન્ડ એરર, ત્રીજો છે સંવેદન સિદ્ધાંત અને ચોથો છે અનુકરણ સિદ્ધાંત। સાચો જવાબ છે ઓપ્શન બી, પ્રયાસ અને ભૂલ સિદ્ધાંત એટલે કે ટ્રાયલ એન્ડ એરર। થોર્નડાઈકે કહ્યું કે શીખવું એ પ્રયાસ અને ભૂલથી થાય છે। બાળક પ્રયાસ કરે છે અને યોગ્ય પરિણામ મળે ત્યાં સુધી તે ભૂલો કરતું હોય છે। સ્કિનર, BF સ્કિનરે કયો સિદ્ધાંત આપ્યો હતો? ઓપ્શન છે ક્લાસિકલ કન્ડિશનિંગ, ઓપરન્ટ કન્ડિશનિંગ, કોગ્નિટિવ લર્નિંગ કે પછી સામાજિક શીખવણી। સાચો જવાબ છે ઓપ્શન બી, ઓપરન્ટ કન્ડિશનિંગ। તેની સમજૂતી જોઈએ તો સ્કિનરે જણાવ્યું કે શીખવું પ્રતિક્રિયા અને તેની પાછળ મળતા ઇનામ અથવા દંડ પર તે આધારિત છે। પિયાજે અનુસાર બાળકમાં વિચાર શક્તિ કઈ રીતે વિકસે છે? ઓપ્શન જોઈ લઈએ। અનુકરણ દ્વારા, સામાજિક સંબંધથી, સંવેદનાત્મક અનુભવ અને બુદ્ધિથી અને ચોથો ઓપ્શન છે શિક્ષકના માર્ગદર્શનથી। સાચો જવાબ આવશે સી, સંવેદનાત્મક અનુભવ અને બુદ્ધિથી બાળકમાં વિચાર શક્તિનો વિકાસ થતો જોવા મળતો હોય છે। તેની સમજૂતી જોઈ લઈએ તો પિયાજે મુજબ બાળક અનુભવો પરથી પોતાની બુદ્ધિ વિકસાવે છે અને તબક્કાવાર વિચાર શક્તિ વિકસાવે છે। 68મો પ્રશ્ન, વાઇગોત્સ્કી એ શાની પર ભાર મૂક્યો હતો? ઓપ્શન જોઈએ। સ્વ અભ્યાસ, સામાજિક ક્રિયા એટલે કે સોશિયલ ઇન્ટરેક્શન, જૈવિક પરિબળો અને દંડ આધારિત શીખવો। સાચો જવાબ આવશે બી, સામાજિક ક્રિયા એટલે કે સોશિયલ ઇન્ટરેક્શન, તેના પર તેમણે વધુ ભાર મૂક્યો હતો। વાઇગોત્સ્કી એ માન્યું કે શીખવું સામાજિક સંબંધ અને ભાષા દ્વારા વધુ અસરકારક બને છે। બ્રુનરનું શીખવાની પદ્ધતિ માટેનું મુખ્ય સિદ્ધાંત કયું છે? ઓપ્શન છે શોધ આધારિત શીખવું એટલે કે ડિસ્કવરી લર્નિંગ, યાદ આધારિત શીખવું, સાંભળીને શીખવું કે પછી મૌખિક શિક્ષણ। સાચો જવાબ આવશે એ, શોધ આધારિત શીખવું એટલે કે ડિસ્કવરી લર્નિંગ। તેની સમજૂતી જોઈએ તો બ્રુનર મુજબ બાળક પોતાના અનુભવો પરથી શોધીને શીખે ત્યારે વધુ દીર્ઘકાળ સુધી તે યાદ રાખી શકે છે।
પાવલોવે કઈ પ્રયોગ દ્વારા શીખવાની સમજ આપી? તેના ઓપ્શન છે બિલાડીના પ્રયોગ દ્વારા, કૂતરાના પ્રયોગ દ્વારા, વાંદરાના પ્રયોગ દ્વારા કે પછી બાળકના પ્રયોગ દ્વારા. સાચો જવાબ આવશે ઓપ્શન બી, કૂતરાના પ્રયોગ દ્વારા પાવલોવે શીખવની સમજ આપી. પાવલોવે કૂતરાને ઘંટની અવાજ સાથે ખોરાક આપી શીખવવાનું ક્લાસિકલ કન્ડિશનિંગ સિદ્ધાંત રજૂ કર્યું. બાળકના શીખવાના પ્રથમ તબક્કામાં શું મુખ્ય છે? ઓપ્શન જોઈએ અવલોકન, વિચાર, અનુમાન કે પછી ચર્ચા. સાચો જવાબ છે ઓપ્શન એ, અવલોકન. તેની સમજૂતી જોઈએ. બાળક સૌથી પહેલાં જોવાની એટલે કે અવલોકન કરવાની શક્તિથી તે શીખતું હોય છે, પછી તેનામાં સમજણનો વિકાસ થતો હોય છે. 72મો પ્રશ્ન જોઈએ. થોર્નડાઇકની લો ઓફ ઇફેક્ટ શું કહે છે? સફળતા આનંદ આપે છે, અસફળતા શીખવા રોકે છે, આનંદદાયક પરિણામ શીખવાનું મજબૂત કરે છે કે પછી દંડથી શીખવું સરળ બને છે? ઓપ્શન જોઈએ. સાચો જવાબ છે સી, આનંદદાયક પરિણામ શીખવાનું મજબૂત કરે છે. સમજૂતી છે આનંદદાયક પરિણામવાળી ક્રિયાઓ પુનરાવર્તિત થાય છે અને શીખવાનું મજબૂત બને છે. સ્કિનર મુજબ રેઇન્ફોર્સમેન્ટનો અર્થ શું થશે? ભૂલ સુધારવી, ઇનામ આપવું, દંડ આપવો કે પછી પ્રશ્ન પૂછવો? સાચો જવાબ છે બી, ઇનામ આપવું. તો તેની સમજૂતી છે કે રેઇન્ફોર્સમેન્ટ એટલે યોગ્ય વર્તન માટે ઇનામ આપવું જેથી તે વર્તન ફરીથી થાય. 74 પ્રશ્ન જોઈએ. અલ્બર્ટ બાંડુરા કઈ શીખવાની પદ્ધતિ માટે જાણીતો છે? તેની ઓપ્શન જોઈએ પ્રયત્ન ભૂલ, અનુકરણ, પ્રોત્સાહન કે પછી સામાજિક શીખવણી એટલે કે સોશિયલ લર્નિંગ થિયરી. સાચો જવાબ આવશે ઓપ્શન ડી, સામાજિક શીખવણી સોશિયલ લર્નિંગ થિયરી. તેની સમજૂતી જોઈએ તો બાંડુરાએ કહ્યું કે બાળક અન્ય લોકોના વર્તનને જોઈને પણ શીખે છે. 75મો પ્રશ્ન જોઈએ. બાળકની શીખવાની કુદરતી રીત કઈ છે? રમતા રમતા, ભણતા ભણતા, વાંચતા વાંચતા કે પછી બોલતા બોલતા? તો તેની કુદરતી રીત કઈ છે? સાચો જવાબ છે એ, રમતા રમતા. તો રમત બાળક માટે શીખવાની કુદરતી અને આનંદદાયક રીત છે. કોઈ પણ બાળક રમતા રમતા ઘણું બધું શીખતું હોય છે. 74મો પ્રશ્ન જોઈએ. પિયાજે મુજબ 7 થી 11 વર્ષની વય કયા તબક્કામાં આવે છે? સેન્સરી મેટર, પ્રી ઓપરેશનલ, કોન્ક્રીટ ઓપરેશનલ કે પછી ફોર્મલ ઓપરેશનલ? સાચો જવાબ છે સી, કોન્ક્રીટ ઓપરેશનલ. તો આ તબક્કામાં બાળક તર્કપૂર્ણ પરંતુ વાસ્તવિક વસ્તુઓના આધાર પર વિચાર કરવાનું શરૂ કરે છે. 77મો પ્રશ્ન જોઈએ. વાઇગોત્સ્કી મુજબ ZPD નો અર્થ શું થશે? તો તેના ઓપ્શન જોઈએ ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ, ઝોન ઓફ પ્રેક્ટિકલ ડેવલપમેન્ટ, ઝોન ઓફ પર્સનલ ડિફરન્સ કે પછી ઝોન ઓફ પ્રોગ્રેસિવ ડિસ્કવરી? સાચો જવાબ આવશે ઓપ્શન એ, ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ. ZPD એ એક ક્ષેત્ર છે જ્યાં બાળક સહાયથી એ કામ કરી શકે છે જે તે એકલો કરી શકતો નથી. લો ઓફ રેડીનેસ કયા સાથે સંબંધિત છે? પાવલોવ, થોર્નડાઇક, સ્કિનર કે પછી પિયાજે? જે લો ઓફ રેડીનેસ કયા મનોવૈજ્ઞાનિક સાથે સંબંધિત છે? શું આવશે મિત્રો? ઓકે, સાચો જવાબ છે બી, થોર્નડાઇક. થોર્નડાઇકનું આ સિદ્ધાંત કહે છે કે શીખવા માટે બાળકની માનસિક તૈયારી જરૂરી છે. લર્નિંગ બાય ડુઈંગનો સિદ્ધાંત કોણે આપ્યો? જ્હોન ડ્યુઈ, બ્રુનર, સ્કિનર કે પછી પાવલોવ? સાચો જવાબ આવશે ઓપ્શન એ, જ્હોન ડ્યુઈ. તો જ્હોન ડ્યુઈએ જણાવ્યું કે બાળક ક્રિયાથી શીખે છે, અનુભવ શિક્ષણનું મૂળ છે. 80મો પ્રશ્ન જોઈશું. NEP એટલે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 હેઠળ કયું નવું માળખું રજૂ થયું?
તો શિક્ષણનું કયું નવું માળખું રજૂ થયું છે જોઈએ તો ઓપ્શન જોઈ લઈએ 10+2, 5+3+3+4 કે પછી 8+4 કે પછી 9+3+2. મિત્રો આ એક પ્રાઇમરી સેક્શન, સેકન્ડરી સેક્શન અને ઉચ્ચતર માધ્યમિક સેક્શન વિશે અલગ અલગ માળખા રજૂ કરવામાં આવ્યા છે, જેમાં 5 વર્ષ એટલે કે બાળક કે નર્સરીથી લઈ ધોરણ 2 સુધીનું આવતું હોય છે, બરાબર. સાચો જવાબ આપણે આમાં આવશે ઓપ્શન બી 5+3+3+4. ઓકે, તેમાં 5નો અર્થ શું થશે તો કે નર્સરીથી લઈ ધોરણ 2 સુધી એના 5 વર્ષ, પછી ત્રીજું, ચોથું અને 5મું ધોરણ જેના 3 વર્ષ, છઠ્ઠું, 7મું, 8મું જેના 3 વર્ષ અને 9, 10, 11 અને 12 તેના આ 4 વર્ષ. આ જે કેજીથી લઈ નર્સરીથી લઈ જે ધોરણ 12 સુધીને 4 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ શિક્ષણનું માળખું આ 5+3+3+4 આ પ્રમાણે છે. 81મો પ્રશ્ન જોઈએ તો બિહેવિયરિઝમ શબ્દ કયા વૈજ્ઞાનિક એટલે કે વિજ્ઞાન સાથે સંબંધિત છે તો માનસશાસ્ત્ર, જીવ વિજ્ઞાન, તત્વજ્ઞાન કે પછી શિક્ષણ શાસ્ત્ર. સાચો જવાબ છે એ માનસશાસ્ત્ર. તેની સમજૂતી જોઈએ તો બિહેવિયરિઝમ એ માનવ વર્તનના અભ્યાસ સાથે જોડાયેલ માનસશાસ્ત્રીય પ્રવર્તન છે. 82મો પ્રશ્ન જોઈએ તો શેપિંગ ટેકનિક કયા સિદ્ધાંત સાથે જોડાયેલ છે? પાવલોવ, સ્કિનર, બેન્ડુરા કે પછી થોર્નડાઇક. સાચો જવાબ આવશે ઓપ્શન બી સ્કિનર. સમજૂતી જોઈ લઈએ તો શેપિંગ એ પ્રક્રિયા છે જેમાં બાળકને ધીમે ધીમે યોગ્ય વર્તન શીખવવામાં આવે છે, જેને શું કહેવાય? ઓપેરન્ટ કન્ડિશનિંગ. 83મો પ્રશ્ન જોઈએ શીખવાની સૌથી અસરકારક સ્થિતિ કઈ છે? સક્રિય ભાગીદારી, સાંભળવું, લખવું કે પછી વાંચવું. સાચો જવાબ છે એ સક્રિય ભાગીદારી, જેને કહીશું એક્ટિવ પાર્ટિસિપેશન. સમજૂતી જોઈએ તો જ્યારે વિદ્યાર્થી શીખવાની પ્રક્રિયામાં પોતે સક્રિય ભાગ લે છે ત્યારે શીખવાની અસર વધુ રહે છે. 84મો પ્રશ્ન જોઈએ મોટિવેશન શબ્દનો મૂળ અર્થ શું છે? શીખવવું, પ્રેરણા આપવી, તપાસ કરવી કે પછી માપવું. સાચો જવાબ આવશે બી પ્રેરણા આપવી. તો મોટિવેશનનો અર્થ છે કે કોઈ વ્યક્તિને કાર્ય કરવા માટે આંતરિક અથવા બાહ્ય પ્રેરણા આપવી. પ્રેરણાનો બાળકના શીખવામાં શું ભાગ છે? તો કોઈ ભાગ નથી, મહત્વપૂર્ણ ભાગ છે, ખૂબ ઓછો કે પછી અવરોધ બને છે. સાચો જવાબ આવશે ઓપ્શન બી મહત્વપૂર્ણ ભાગ છે. તો બાળક પ્રેરણાથી જ શીખવા ઉત્સાહિત બને છે, તેથી તે શિક્ષણનો મુખ્ય તત્વ છે. 86મો પ્રશ્ન જોઈએ તો અંતરંગ પ્રેરણા એટલે કે ઇન્ટ્રિન્સિક મોટિવેશન શું છે? તો બહારથી મળતા ઇનામથી, અંદરથી આવતા રસ અને ઉત્સુકતાથી કે દબાણથી કે પછી ડરથી. સાચો જવાબ છે બી અંદરથી આવતા રસ અને ઉત્સુકતાથી જે પ્રેરણા જાગે છે તેને ઇન્ટ્રિન્સિક મોટિવેશન કહે છે. જ્યારે બાળક પોતાના રસ રાખીને શીખે છે ત્યારે તેને આંતરિક પ્રેરણા કહેવાય છે. બાહ્ય પ્રેરણા એટલે કે એક્સટ્રિન્સિક મોટિવેશનનું ઉદાહરણ કયું છે? તો પોતે શીખવા આનંદ મેળવવો, ઇનામ મેળવવા ભણવું, રસથી કામ કરવું કે પછી નવું જાણવા ઉત્સુક થવું. સાચો જવાબ છે બી ઇનામ મેળવવા ભણવું. તો જ્યારે વિદ્યાર્થી ઇનામ, ગુણ અથવા પ્રશંસા માટે કામ કરે ત્યારે તે બાહ્ય પ્રેરણા કહેવાય છે. 88મો પ્રશ્ન જોઈએ તો બાળકને શીખવામાં રસ વધારવા માટે શું કરવું જોઈએ? તો દંડ આપવો, વાતાવરણ આનંદદાયક બનાવવું, વધુ લખાણ આપવું કે પછી સમય ઘટાડવો. સાચો જવાબ છે બી વાતાવરણ આનંદદાયક બનાવવું. આનંદદાયક અને સકારાત્મક વાતાવરણ બાળકને પ્રેરિત કરે છે. નીડ હેરાર્કી થિયોરી કોણે આપી હતી? થોર્નડાઇક, માસ્લો, પાવલો કે વાઇગોત્સ્કી. સાચો જવાબ છે બી માસ્લો. તો અબ્રાહમ માસ્લો એ માનવ જરૂરિયાતોના સ્તરો દ્વારા પ્રેરણાનો સિદ્ધાંત રજૂ કર્યો હતો.
90મો પ્રશ્ન જોઈએ તો માસ્લોની જરૂરિયાતોના સ્તરોમાં સૌથી ઉપર કયું છે? તો શારીરિક જરૂરિયાત, સુરક્ષા જરૂરિયાત, સ્વમાન એટલે કે સેલ્ફ એસ્ટીમ, કે પછી આત્મસાધન એટલે કે સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન. સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, આત્મસાધન એટલે કે સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન. તેની સમજૂતી જોઈએ તો આત્મસાધન એ પોતાની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરી જીવનમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવી છે. તો મિત્રો આજે આ 90મો પ્રશ્ન આપણે આમાં જોયો. તો આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે હજુ પણ આવા વિડીયો આવનાર છે ચેનલમાં. ધન્યવાદ.